નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3 એટલે કે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ચાલી રહ્યું છે। એમાં સ્વાધ્યાય 3.1 અને 3.2 આપણે જોઈ ચૂક્યા છીએ। 3.2 ની અંદર આપણે આદેશની રીત જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે મિત્રો સ્વાધ્યાય 3.3 ની અંદર લોપની રીત ખાસ જોઈશું કે સ્વાધ્યાય 3.3 ની અંદર લોપ અને આદેશની રીતે દાખલા ગણવાના છે। પરંતુ મિત્રો આપણને હવે આદેશની રીત ક્લિયર થઈ ગઈ છે એટલે લોપની ઉપર આપણે ભાર મૂકીશું। મિત્રો બહુ સરળ રીત છે લોપની, તે કઈ રીતે એના એક્ઝામ્પલ ગણવા તે આપણે ધ્યાનથી જોઈશું। તો મિત્રો અહીંયા પહેલો એક્ઝામ્પલ છે x + y = 5 અને 2x - 3y = 4। હવે મિત્રો આપણે લોપની રીત કરવી છે તો લોપની રીતમાં કેટલીક બાબત આપણે જોઈ લઈશું કે અહીંયા મિત્રો x અને y બંને ચલ છે અને બંને ચલમાંથી કોઈ એક ચલ છે એનો સહગુણક છે આપણે સરખા કરવાના છે। તો આપણે પહેલા કઈ રીતે એને સરખા કરવા એ આપણે સમજી લઈએ। દાખલા તરીકે અહીંયા y ચલ છે, પ્રથમ સમીકરણની અંદર y ચલ અને દ્વિતીય સમીકરણની અંદર y ચલ। તો પ્રથમ સમીકરણની અંદર જો y ચલ છે એનો સહગુણક 2 હોય અને દ્વિતીય સમીકરણમાં માત્ર y ચલ છે એનો સહગુણક 1 હોય તો મિત્રો આપણે પહેલા એના સહગુણક સરખા કરીશું। તો પ્રથમ સમીકરણમાં 2 છે તો આપણે જે દ્વિતીય સમીકરણ છે એ આખા સમીકરણને આપણે 2 વડે ગુણીશું જેથી દ્વિતીય સમીકરણનો પણ y ચલ નો સહગુણક સમાન થાય। હવે જ્યારે મિત્રો બંને સહગુણક સમાન છે ત્યારે હવે y ચલ છે એને આપણે દૂર કરવો છે। તો દૂર કરવા માટે એ જે સહગુણક છે એના જે ચિહ્નો છે એ અસમાન હોવા જોઈએ। અસમાન હોય તો મિત્રો એ દૂર થશે અને જો સમાન ચિહ્ન હોય તો એને અસમાન ચિહ્નમાં ફેરવવા માટે એમની આપણે બાદબાકી કરીશું। જો મિત્રો આ ચલ y નો ચલનો સહગુણક 2 પણ ધન છે અને આ ઋણ છે તો મિત્રો આપણે એને સીધું સરવાળો કરીશું તો મિત્રો આ બંને ઉડી જશે અથવા કેન્સલ થશે। પરંતુ જો મિત્રો સમીકરણ 1 માં જે y ચલ છે એનો સહગુણક 2 હોય અને દ્વિતીય સમીકરણમાં y ચલનો સહગુણક 3 હોય તો મિત્રો આપણે શું કરીશું એ જોઈએ। તો અહીંયા જ્યારે પ્રથમ સમીકરણનો y ચલ છે એનો સહગુણક 2 છે અને આ 3 છે તો બંનેને સમાન કરવા માટે આપણે જે પ્રથમ સમીકરણ છે એને 3 વડે ગુણીશું અને જે દ્વિતીય સમીકરણ છે આખું એને આપણે 2 વડે ગુણીશું। તો આને આપણે 3 વડે ગુણીએ તો 2 તરી 6 અને એ જ રીતે દ્વિતીય સમીકરણ છે એને આપણે 2 વડે ગુણીશું તો 3 દુ 6 થશે। મિત્રો હવે જો એમના આગળના જે ચિહ્નો છે આ પ્લસ હોય અને આ પણ પ્લસ હોય તો બંને સમીકરણમાં જે y ચલ છે એમના સહગુણકો બંને ધન છે। તો ધન હોય તો મિત્રો આપણે જે દ્વિતીય સમીકરણ છે એ આખું પ્રથમ સમીકરણમાંથી બાદ કરીશું। એટલે બાદ કરીશું તો મિત્રો અહીંયા ચિહ્ન છે એ બદલાઈ જશે અને બદલાઈ જશે તો દ્વિતીય સમીકરણના તમામ ચિહ્નો આપણે બદલી નાખીશું। તો પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ કરીશું અને અહીંયા નીચે મિત્રો આપણે એને પ્લસની જગ્યાએ માઇનસ લખીશું। તો અહીંયા આ બંને જે સમીકરણ છે એમના ચલના જે સહગુણક છે એ પ્લસ અને માઇનસ એટલે વિરોધી હોય તો એ સમીકરણમાં y ચલ છે એ દૂર થશે। ત્યારબાદ મિત્રો અહીંયા પ્રથમ જે સમીકરણ છે એની અંદર જે y ચલ છે એનો સહગુણક મિત્રો અહીંયા 6 હોય અને દ્વિતીય સમીકરણ છે એમાં y ચલનો સહગુણક 9 હોય તો મિત્રો આપણે એને કઈ રીતે સમાન કરીશું। તો મિત્રો અહીંયા 6 છે અને આ 9 છે। જો 6 ને 9 વડે ગુણવામાં આવે અને 9 ને 6 વડે ગુણવામાં આવે તો મિત્રો 54 થાય। પરંતુ આખું જે પ્રથમ સમીકરણ અને દ્વિતીય સમીકરણની જે ચલ છે એની કિંમતો બહુ મૂલ્ય વધી જાય છે મિત્રો। તો આપણને સરવાળા બાદબાકીમાં કદાચ તકલીફ પડે અથવા ગુણાકારમાં પણ ક્યાંક ભૂલ થવાની સંભાવના છે। તો મિત્રો શું કરીશું આપણે, તો જે પ્રથમ સમીકરણ છે ત્યાં આપણે જે 6 છે તો 6 નો ઘડિયો આપણે બોલીએ તો 6 દુ 12 6 તરી 18 6 ચોગુ 24। એ જ રીતે 9 છે તો 9 નો ઘડિયો આપણે બોલીશું તો 9 દુ 18। તો મિત્રો અહીંયા પ્રથમ સમીકરણ અને દ્વિતીય સમીકરણની અંદર જે ચલના સહગુણક આવશે એ 18 બંને સમાન થાય છે। એનો મતલબ મિત્રો આપણે પ્રથમ સમીકરણની અંદર જે y ચલ છે એનો સહગુણક 6 તરી 18 અને જે દ્વિતીય સમીકરણ છે એમાં y ચલનો સહગુણક 18 આવે એ માટે આપણે પ્રથમ સમીકરણને 3 વડે ગુણીશું અને જે દ્વિતીય સમીકરણ છે એને 2 વડે ગુણીશું। તો મિત્રો બંને સમીકરણને આપણે ગુણવાના છે અને ત્યારબાદ મિત્રો અહીંયા પ્લસ હોય તો આપણે બાદબાકી કરીશું અને બાદબાકી કરતા
અહીંયા જે દ્વિતીય સમીકરણ છે એના બધા જ ચિહ્નો બદલાઈ જશે અને એ વિરોધી ચિહ્નો બનશે અને પરિણામે અહીંયા વાયચલ દૂર થશે. તો મિત્રો આ બાબત તમારે આ લોપની રીતમાં ખાસ ધ્યાન રાખવાની છે અને આટલી કાળજી રાખશો તો લોપની રીત બહુ સરળ છે. હવે મિત્રો આપણે ચાલો એક્ઝામ્પલ ની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો આપણે જોઈએ કે x + y = 5 અને 2x - 3y = 4. એટલે કે પહેલું સમીકરણ છે x + y = 5 અને જે બીજું સમીકરણ છે 2x - 3y = 4. તો મિત્રો આમાં આપણે શું કરીશું એ આપણે જોઈએ. તો અહીંયા પ્રથમ જે સમીકરણ છે એમાં y નો સહગુણક મિત્રો 1 છે અને જે દ્વિતીય સમીકરણ છે એમાં y નો સહગુણક 3 છે. તો અહીંયા આપણે લખીશું કે બંનેને સમાન કરવા છે સહગુણકો, એટલા માટે સમીકરણ 1 ને 3 વડે ગુણી. હવે મિત્રો 3 વડે ગુણીશું તો આખું સમીકરણમાં તો આ જે y છે એનો સહગુણક મિત્રો 3 થશે. તો બંને સમીકરણના સહગુણકો સમાન થાય છે. હવે મિત્રો આપણે ચિહ્નો જોઈશું. તો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ. જ્યારે પ્લસ અને માઇનસ હોય તો મિત્રો સીધે સીધું પદ કેન્સલ થઈ જશે. પરંતુ જો ઓપોઝિટ ચિહ્ન હોય તો મિત્રો આપણે ફરજિયાત બાદબાકી કરવી પડે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણી બંનેનો સરવાળો કરતા. ચિહ્નો વિરોધી છે એટલે બંને સમીકરણનો આપણે સરવાળો કરીશું. ચાલો મિત્રો આપણે પહેલા સમીકરણને 3 વડે ગુણીએ છીએ. ચાલો ગુણાવો મિત્રો. તો 3 વડે ગુણતા એટલે કે 3x + 3y = 5 તરી 15. એટલે કે આખા સમીકરણને આપણે 3 વડે ગુણવાના છે. જ્યારે દ્વિતીય સમીકરણ 2x - 3y = 4. હવે મિત્રો આપણે સરવાળો કરવો છે. તો અહીંયા 3y કેન્સલ થશે, પ્લસ અને માઇનસ વિરોધી ચિહ્નો છે. અહીંયા 3 ને 2 5x = 15 ને 4 19 થાય છે. તો માટે તો મિત્રો x ની કિંમત કેટલી મળે છે આપણને? 19/5 મળે છે. તો અહીંયા આપણને x મળી જાય છે. હવે મિત્રો આ x ની જે કિંમત છે એને કોઈ પણ સમીકરણની અંદર આપણે મૂકીશું. તો અહીંયા સમીકરણ x = 19/5 જે સમીકરણ 1 માં મૂકતા. તો ચાલો મિત્રો આપણે સમીકરણ 1 માં કિંમત મૂકીએ. તો 19/5 + y = 5. હવે મિત્રો આપણે જો 19/5 છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું. તો y = 5 - 19/5. તો અહીંયા આપણને y ની કિંમત મળશે. હવે આપણે આનું સાદુરૂપ આપીશું. તો પાયો 25 - 19 નીચે લસામાં છે કેટલા મિત્રો? 5. તો y = 25 માંથી 19 જશે મિત્રો તો 6/5. એટલે કે x મળે છે 19/5 અને y મળે છે x મળે છે 19/5 અને y મળે છે મિત્રો 6/5. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy = 19/5 અને 6/5 એમ લખી શકાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ લોપની રીત ખ્યાલ આવી ગયો હશે. ચાલો મિત્રો આપણે સેકન્ડ એટલે કે બીજો દાખલો જોઈએ આપણે. તો પ્રથમ સમીકરણ છે 3x + 4y = 10, જેને આપણે 1 નંબર આપીશું. અને બીજું સમીકરણ છે 2x - 2y = 2, જેને આપણે દ્વિતીય નંબર. મિત્રો અહીંયા બે સમીકરણ, તો બંને સમીકરણમાં y નો સહગુણક સમાન કરવો છે. પ્રથમ સમીકરણમાં y નો સહગુણક 4 છે અને દ્વિતીય સમીકરણમાં y નો સહગુણક -2 છે. તો અહીંયા બંને અસમાન ચિહ્નો છે તો બંને સમીકરણની બાદબાકી સરવાળો થશે. પરંતુ મિત્રો આપણે સમીકરણ 2 ને 2 વડે ગુણીશું ત્યારે જ y ના સહગુણક સમાન થશે. તો સમીકરણ 2 ને 2 વડે ગુણી બંનેનો સરવાળો કરતા. મિત્રો અસમાન હોય ત્યારે, અસમાન ચિહ્નો હોય ત્યારે મિત્રો આપણે સરવાળો કરીશું અને સમાન ચિહ્નો હોય તો બાદબાકી કરીશું. ચાલો મિત્રો અહીંયા સરવાળો કરીશું. તો 3x + 4y = 10. સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણવાના છે મિત્રો. તો 2 વડે ગુણાવો આપણે. તો 2 દુ 4x - 4y = 2 દુ 4. 4y મિત્રો સહગુણક સમાન હોવાના કારણે કેન્સલ થશે. હવે મિત્રો સરવાળો જોઈએ તો 4 ને 3 7x = 10 ને 4 14. તો x = 14/7 એટલે કે 7 દુ 14. તો x ની કિંમત કેટલી મળે છે મિત્રો? 2 મળે છે. તો x = 2 આવશે. હવે x = 2 છે જેને સમીકરણ 1 માં મૂકીશું. તો x = 2 ને સમીકરણ 1 માં
મૂકતા. તો ચાલો મિત્રો સમીકરણ 1 માં મૂકીએ આપણે. તો 3 વત્તા 4y બરાબર 10. તો મિત્રો 3 દુ 6 વત્તા 4y બરાબર 10, એટલે કે 4y બરાબર 10 ઓછા 6, 10 ઓછા 6 એટલે મિત્રો 4, એટલે કે 4y બરાબર 4. તો y બરાબર 4 ભાગ્યા 4 કેટલા આવે છે મિત્રો? 1 આવે છે, એટલે કે y બરાબર 1. તો માટે હવે x ની કિંમત 2 મળે છે અને y ની કિંમત 1 મળે છે. તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x ની કિંમત 2 છે અને y ની કિંમત 1 છે, એટલે કે 2 1 મળે જોઈએ. ત્રીજા એક્ઝામ્પલ ની અંદર સમીકરણ 1 છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આપણે પહેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખીશું 3x ઓછા 5y, અને જે 4 છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું, અને જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ ચિહ્ન પ્લસ થઈ જશે. તો 4 એને આપણે 1 નંબર આપીશું. 9x છે, હવે 2y ને આપણે ડાબી બાજુ લાવીશું. તો 9x ઓછા 2y બરાબર 7, એને આપીશું નંબર 2. હવે મિત્રો અહીંયા આપણે y ના સહગુણકો સમાન કરીએ. x ના સહગુણકો પણ જો મિત્રો સમાન કરવામાં આવે તો અહીંયા બહુ સરળ છે, પરંતુ આપણે y ના સહગુણકો આપણે સમાન કરી જોઈએ. તો ચાલો મિત્રો અહીંયા y ના સહગુણકો સમાન કરવા માટે શું કરીશું? તો 5 ને 2 વડે ગુણીશું અને 2 ને 5 વડે ગુણીશું. તો ચાલો મિત્રો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીએ. તો સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી બાદબાકી કરીશું, એટલે બાદબાકી કરતા. કેમ મિત્રો બાદબાકી કરવી પડે છે? કારણ કે બંને ચિહ્નો સમાન છે, બાદબાકી કરતા. તો ચાલો જોઈએ આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણાવો. તો 3 દુ 6x ઓછા 10y બરાબર 8. સમીકરણ 2 ને 5 વડે ગુણીએ એટલે 9 પચા 45x ઓછા 10y બરાબર 7 પચા 35. હવે મિત્રો આપણે બંને સમીકરણને બાદબાકી કરીએ છીએ, અને બાદબાકી કરીએ ત્યારે મિત્રો એના ચિહ્નો બદલાઈ જાય છે. તો આ ધન છે તો અહીંયા માઇનસ થશે, આ માઇનસ છે તો પ્લસ થશે, અને આ પ્લસ છે તો માઇનસ થશે. 10y કેન્સલ થઈ જશે મિત્રો. 6 માંથી 45 બાદ થાય છે મિત્રો, તો કેટલા આવશે? તો અહીંયા 39x. મિત્રો 6 કરતા 45 એ મોટી કિંમત છે, તો મોટી કિંમત આગળનું ચિહ્ન આવશે, એટલે કે માઇનસ 39x થશે. મિત્રો ત્યારબાદ આપણે 8 માંથી 35 બાદ કરીશું મિત્રો. તો 8 માંથી 35 જશે તો કેટલા આવશે મિત્રો? 27 આવશે, પણ કેવા? ઋણ આવશે મિત્રો, કારણ કે 35 એ 8 કરતા મોટા છે એટલે માઇનસ ચિહ્ન આવશે. હવે મિત્રો આપણે x ની કિંમત માટે x બરાબર -27 ભાગ્યા -39. માટે x બરાબર, હવે બંનેમાં માઇનસ માઇનસ અંશ અને છેદમાં છે એટલે પ્લસ થઈ જશે. 27 એટલે કે 9 તરી 27 અને 39 એટલે કે 13 તરી 39. 3 3 કેન્સલ થઈ જશે એટલે x બરાબર કેટલા આવશે મિત્રો? 9/13 મળશે. હવે x બરાબર 9/13 છે અને મિત્રો કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. આપણે પ્રથમ સમીકરણમાં મૂકીશું. તો x બરાબર 9/13 ને સમીકરણ 1 માં મૂકતા. ચાલો મિત્રો સમીકરણ 1 માં આપણે મૂકીશું. તો 3 x ની જગ્યાએ 9/13 ઓછા 5y બરાબર 4. હવે 13 છે મિત્રો, જ્યાં અંશ નીચે છેદમાં 13 છે મિત્રો, તો એના સિવાય બાકીના તમામ પદો સાથે 13 વડે આપણે ગુણીશું. 9 તરી 27 ઓછા 13 × 5 = 65y બરાબર 13 × 4 = 52 થશે. તો મિત્રો આપણે 65y ને જમણી બાજુ લઈ જઈએ અને 52 ને આ બાજુ લાવીશું ડાબી બાજુ. તો 27 ઓછા 52 બરાબર 65y. હવે 27 માંથી મિત્રો 52 જશે તો કેટલા રહેશે? તો 25. પણ કેવા 25 રહેશે મિત્રો? માઇનસ, કારણ કે 27 કરતા 52 મોટી કિંમત છે એટલે કે ઋણ ચિહ્ન આવશે. બરાબર 65y. y ને કરતા બનાવીશું તો -25 ભાગ્યા 65, એટલે કે y બરાબર -5 × 25 અને 13 × 5 = 65. મિત્રો 5 5 કેન્સલ થશે એટલે -5/13. તો y ની કિંમત મળે છે -5/13. તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy, તો અહીંયા મિત્રો x ની કિંમત કેટલી મળે છે? તો x ની કિંમત 9/13 મળે છે અને y ની કિંમત મળે છે મિત્રો -5/13.
13. તો મારા ખ્યાલથી લોપની રીત બહુ સરળ છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને આ લોપની રીતમાં ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 1 ની ચોથી કલમ જોઈએ આપણે. તો એમાં x ભાગ્યા 2 વત્તા 2y ભાગ્યા 3 બરાબર -1 અને x ઓછા y ભાગ્યા 3 બરાબર 3. તો મિત્રો આનું સાદુરૂપ કઈ રીતે આપવું અને આને કઈ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વરૂપમાં ફેરવવું અથવા તેના પ્રમાણિત સ્વરૂપમાં લખવું એ પણ આપણે જોઈ લઈએ. તો આ જે મિત્રો પહેલું જે સમીકરણ છે એને આપણે અહીંયા લસા 2 અને 3 છે. મિત્રો આપણે ચોકડી ગુણાકાર આપણા માટે ખૂબ સરળ રહેશે. તો ચોકડી ગુણાકાર કરીએ. 3 ને x સાથે ગુણીશું તો 3x, 2 ને 2y સાથે એટલે કે 4y ભાગ્યા 6 બરાબર -1. હવે મિત્રો આપણે 3x વત્તા 4y બરાબર 6 ને જમણી બાજુ લઈ જઈશું તો -6. આને આપીશું આપણે નંબર 1. જ્યારે અહીંયા 3 ને x સાથે ગુણીશું તો 3x ઓછા y બરાબર 3 ને જમણી બાજુ 3 સાથે ગુણીશું તો 9. તો 3x ઓછા y બરાબર 9, જેને આપણે સમીકરણ 2 આપીશું. મિત્રો સમીકરણ 1 માં આપણે જોઈએ છે કે y નો સહગુણક 4 છે અને સમીકરણ 2 માં y નો સહગુણક -1 છે. તો મિત્રો આપણે શું કરીશું? અહીંયા સમીકરણ 2 માં જે y છે એને આપણે 4 વડે ગુણીશું, એટલે કે સમીકરણ 2 ને 4 વડે ગુણીશું. તો સમીકરણ 2 ને 4 વડે ગુણી બંનેનો સરવાળો કરીશું. મિત્રો અહીંયા y નો સહગુણક છે એ +4 છે અને અહીંયા માઇનસ છે અને પ્લસ અને માઇનસ વિરોધી ચિહ્નો છે એટલે આપણે એમનો સરવાળો કરીશું. તો પહેલું સમીકરણ 3x વત્તા 4y બરાબર -6. સમીકરણ 2 ને આપણે 4 વડે ગુણીએ છીએ. 4 તરી 12x ઓછા 4y બરાબર 9 ચોગુ 36. 4y 4 મિત્રો કેન્સલ થાય છે. 12 અને 3 એટલે મિત્રો 15x બરાબર 36 માંથી 6 જશે તો 30, એટલે કે x ની કિંમત આવે છે 30 ભાગ્યા 15, એટલે કેટલા આવે છે? x બરાબર 2 મળે છે. તો x બરાબર 2 છે, જેને આપણે કોઈ પણ સમીકરણ એટલે કે સમીકરણ 1 માં મૂકીશું તો x બરાબર 2, જેને સમીકરણ 1 માં મૂકતા ચાલો મિત્રો સમીકરણ 1 માં મૂકો તો 3 કૌંસમાં 2 વત્તા 4y બરાબર -6. 3 દુ 6 વત્તા 4y બરાબર -6. 6 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 4y બરાબર -6 અને 6 છે જમણી બાજુ જાય છે એટલે કે એ પણ ચિહ્ન બદલાશે એટલે કે -6 થશે, એટલે કે 4y બરાબર -12. તો y બરાબર -12 ભાગ્યા 4, 4 તરી 12 એટલે કે -3. એટલે કે મિત્રો x કેટલો મળે છે આપણને? x બરાબર 2 તથા y બરાબર -3. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર કેટલા મળે છે મિત્રો? તો xy બરાબર અહીંયા 2 મળે છે, x ની કિંમત અને y ની કિંમત -3 મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 3.3 એનો આપણે એક્ઝામ્પલ 2 જોઈએ. તો એક્ઝામ્પલ 2 ની અંદર કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે અને તેમનો ઉકેલ લોપની રીતે શોધવાનો છે. મિત્રો જો આપણને લોપની રીત કહી હોય તો લોપની રીતે શોધવો પડે, અને જો મિત્રો કોઈ રીતની સ્પષ્ટતા કરેલ ન હોય તો આપણે આદેશ અથવા લોપ બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે લોપની રીતે આ દાખલો ગણીશું. તો મિત્રો આમાંથી પહેલા આપણે જે રકમ આપેલી છે એમાંથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવીશું. તો અહીં એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે, અને જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ છે 1/2 બને છે તો તે અપૂર્ણાંક શોધવો. તો એટલે કે ટૂંકમાં અહીંયા અપૂર્ણાંક શોધવાનો છે. મિત્રો આપણને ખબર છે અપૂર્ણાંક હોય એમાં અંશ અને છેદ બંને હોવા જોઈએ. તો આપણે ધારો કે અપૂર્ણાંક છે એનો અંશ x ધારીશું અને એનો છેદ y ધારી લઈશું. તો અહીંયા લખીશું કે ધારો કે મૂળ અપૂર્ણાંક નો અંશ x અને છેદ y છે, માટે
મૂળ અપૂર્ણાંક, તો મૂળ અપૂર્ણાંક કયો બનશે? x ભાગ્યા y થાય. મૂળ અપૂર્ણાંક આપણો x ભાગ્યા y છે. હવે મિત્રો શું કહ્યું છે? અપૂર્ણાંકના અંશમાં x એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. એટલે કે મિત્રો અંશમાં એક ઉમેરતા એટલે કે x માં એક ઉમેરીએ તો x વત્તા 1 અને છેદમાંથી એક બાદ કરતા એટલે છેદ આપણો y છે તો એમાંથી એક બાદ કરતા એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે 1 મળે છે. એટલે કે x વત્તા 1 ભાગ્યા y ઓછા 1 બરાબર 1 બને છે. મિત્રો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો y ઓછા 1 ને આપણે જમણી બાજુ 1 સાથે ગુણીશું તો x વત્તા 1 બરાબર 1 કૌંસમાં y ઓછા 1 એટલે કે x વત્તા 1 બરાબર y ઓછા 1. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખીશું તો y ને આપણે અહીંયા ડાબી બાજુ લાવીશું તો x ઓછા y બરાબર y ને ડાબી બાજુ લાવીએ y ધન છે તો એ ઋણ બનશે અને એક ધન છે તો એને આપણે જમણી બાજુ લઈ જઈશું તો એ ઋણ બનશે તો ઓછા 1 તો x ઓછા y બરાબર ઓછા 2 જેને આપણે સમીકરણ 1 તરીકે ઓળખીશું. ત્યારબાદ હવે મિત્રો આગળ જોઈએ. જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ છે 1 ભાગ્યા 2 બને છે. એટલે કે છેદમાં એક ઉમેરવાનો છે, અંશમાં મિત્રો કઈ કરવાનું નથી. તો અંશ આપણે x એવો ને એવો રાખીશું અને છેદ એટલે આપણો y છે એ y માં આપણે 1 ઉમેરીશું. છેદમાં એક ઉમેરતા એટલે કે y માં 1 ઉમેરતા અતિ સંક્ષિપ્ત રૂપ છે અપૂર્ણાંકનો એ 1 ભાગ્યા 2 બને છે. હવે મિત્રો આપણે આનું સાદુરૂપ આપીશું અને એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. તો 2 ને x સાથે ગુણીશું તો 2x અને y પ્લસ 1 છે એને 1 સાથે ગુણીશું તો 1 કૌંસમાં y વત્તા 1. તો શું બને છે મિત્રો જોઈએ આપણે તો 2x બરાબર y વત્તા 1 પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે એટલે y ને આપણે ડાબી બાજુ લાવીશું તો 2x ઓછા y બરાબર 1 અને આપણે નંબર 2 કહીશું. તો મિત્રો અહીંયા નંબર 1 અને નંબર 2 બે સમીકરણ બન્યા છે. બંનેના y ના જે સગુણક છે એના ચિહ્નો ઋણ છે એટલે કે આપણે મિત્રો શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે અને સગુણક સમાન છે મિત્રો. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તો ચાલો મિત્રો આપણે બાદબાકી કરીશું તો x ઓછા y બરાબર ઓછા 2 અને અહીંયા છે 2x ઓછા y બરાબર 1. બાદબાકી કરીશું એટલે જે નીચેનું સમીકરણ છે એના બધા જ ચિહ્નો આપણે બદલી નાખીશું. એટલે આ પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ અને આ પ્લસ છે તો અહીંયા માઇનસ. તો અહીંયા મિત્રો y કેન્સલ થશે. x માંથી 2x કયા મિત્રો? 2x મોટા છે એટલે કે ઋણ ચિહ્ન આવશે ઓછા 1 અને મિત્રો આ ઓછા 2 અને ઓછા 1 તો બંનેનો સરવાળો થશે ઓછા 3. બંને ડાબી બાજુ અને જમણી બાજુ ઋણ ચિહ્ન છે તો x બરાબર 3. તો x ની કિંમત કેટલી મળે છે મિત્રો? 3 મળે છે. હવે x જે 3 મળે છે એને મિત્રો આપણે ગમે તે એક સમીકરણમાં મૂકી દઈશું જે સમીકરણ 1 માં મૂકતા. ચલો મિત્રો સમીકરણ 1 માં મૂકાવો મને. તો અહીંયા સમીકરણ 1 માં મૂકીશું તો શું આવે છે એ પણ જોઈએ આપણે. x બરાબર 3 ને સમીકરણ 1 માં મૂકીશું તો 3 ઓછા y બરાબર ઓછા 2. મિત્રો y ની કિંમત આપણે આના પરથી મળશે તો 2 ને આપણે ડાબી બાજુ લાવીશું તો 3 વત્તા 2 અને y ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન ધન થઈ જશે. તો y ની કિંમત કેટલી મળે છે મિત્રો? 5 મળે છે. એટલે કે x બરાબર 3 અને y બરાબર 5. તો માટે મૂળ અપૂર્ણાંક કયો તો મિત્રો? x ભાગ્યા y. x ભાગ્યા y એટલે x ની કિંમત 3 અને y ની કિંમત 5 એટલે કેટલો મળે છે મિત્રો? 3 ભાગ્યા 5 મળે છે. તો મૂળ અપૂર્ણાંક બને છે 3 ભાગ્યા 5. તો મારા ખ્યાલથી તમને આવડી ગયો હશે. બહુ સરળ દાખલો છે. ચાલો મિત્રો હવે આપણે બીજો દાખલો જોઈએ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? વર્તમાન એટલે કે મિત્રો હાલની ઉંમર કેટલી થશે? મિત્રો આપણને ખ્યાલ છે કે હાલની ઉંમર જે ધારીશું હવે 5 વર્ષ પહેલાની હોય તો જો હાલની ઉંમર આપણે x ધારી હોય તો 5 વર્ષ પહેલા આપણી ઉંમર ઓછી હોવી જોઈએ. ઓછી હોય એટલે આપણે બાદબાકી કરીશું તો 5 વર્ષ પહેલા તો x ઓછા 5 થશે અને જો 5 વર્ષ પછી કયું હોય તો 5 વર્ષ પછી એટલે કે 5 એમાં ઉમેરવા પડશે
તો x વત્તા 5 થશે. ધારો કે આપણી ઉંમર હાલ તમારી ઉંમર 15 વર્ષ છે મિત્રો, તમે 10મા ધોરણમાં ભણો છો, 15 વર્ષ છે તો 5 વર્ષ પહેલા તમારી ઉંમર 15 ઓછા 5 એટલે કે 10 વર્ષ હોય, અને જો 5 વર્ષ પછી કહ્યું હોય તો તમારી ઉંમર 15 વત્તા 5 એટલે કે 20 વર્ષ થશે. એવું આપણે સમજી શકીએ છીએ. અહીંયા 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો પહેલા આપણે આટલું જોઈએ. તો 5 વર્ષ પહેલા, તો 5 વર્ષ પહેલા આપણે વર્તમાન ઉંમર ધારીશું કે ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ છે. એટલે કે એકની x ધારી છે નૂરીની અને સોનુની ઉંમર આપણે y ધારી છે. ચાલો મિત્રો હવે આપણે આમાં આગળ જોઈએ. હવે શું કહ્યું છે કે 5 વર્ષ પહેલા, તો નૂરીની ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હશે? તો નૂરીની 5 વર્ષ પહેલા ઉંમર x ઓછા 5 વર્ષ અને સોનુની ઉંમર એટલે કે 5 વર્ષ પહેલા મિત્રો સોનુની ઉંમર કેટલી હશે? y ઓછા 5 વર્ષ હશે. ફરીથી પાછું કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર અને સોનુની ઉંમર જે આપણને મળી ગઈ છે એ 3 ગણી હતી. કોની 3 ગણી હતી? નૂરીની ઉંમર. કોના કરતા? સોનુની ઉંમર કરતા. તો એક બાજુ આપણે નૂરીની ઉંમર મૂકીશું x ઓછા 5, એક બાજુ આપણે સોનુની ઉંમર મૂકીશું y ઓછા 5. અને નૂરીની મિત્ર 3 ગણી હતી. નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી, એટલે મિત્રો આ 3 ગણી હતી. હવે જો વચ્ચે બરાબરનું નિશાન કરવું હોય આપણે, તો આ 3 ગણી હતી તો આને આપણે 3 ગણા કરવા પડે. એટલે કે જમણી બાજુનું જે પદ છે એને આપણે 3 વડે ગુણવા પડે. એટલે કે સોનુની ઉંમરને પણ આપણે નૂરીની ઉંમર જેટલું એટલે કે 3 ગણી કરવી પડશે. ચાલો મિત્રો આપણે આનું સાદુરૂપ આપીશું. તો x ઓછા 5 બરાબર 3y ઓછા 15. મિત્રો ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓ 3 છે અને y સાથે ગુણે છે પણ 5 સાથે ગુણવાનું ભૂલી જાય છે, પણ 3 ને y અને 5 બંને સાથે આપણે ગુણવાના છે. તો x ઓછા 5, ચાલો 3y છે મિત્રો આપણે ડાબી બાજુ લઈ જઈએ કે x ઓછા 3y ઓછા 15 છે. 5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 5 નું જે ચિહ્ન છે એ બદલાઈ જશે. તો x ઓછા 3y બરાબર ઓછા 10 થશે. નંબર 1 આપીશું. મિત્રો ઓછા 15 અને વત્તા 5 છે. 15 એ મોટી કિંમત છે ને એની આગળ માઇનસ ચિહ્ન છે એટલે બંનેની બાદબાકી કરીશું. 15 માંથી 5 કાઢીશું 10, પણ ચિહ્ન છે મોટી સંખ્યા આગળનું આવશે એટલે કે x ઓછા 3y બરાબર ઓછા 10 બનશે. ચાલો મિત્રો હવે સેકન્ડ જોઈએ આપણે. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી. એટલે કે મિત્રો 10 વર્ષ પછી મિત્રો પછી કહ્યું છે એટલે આપણે એડ કરીશું, પ્લસ કરીશું. નૂરીની ઉંમર કેટલી થશે મિત્રો? x પ્લસ 10 વર્ષ અને સોનુની ઉંમર કેટલી થશે મિત્રો? y પ્લસ 10 વર્ષ થશે. હા, અને એ વખતે નૂરી અને સોનુ એટલે કે નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી હતી. તો આપણે એક બાજુ નૂરીની ઉંમર x વત્તા 10, એક બાજુ સોનુની ઉંમર y વત્તા 10, અને નૂરીની ઉંમર છે સોનુની ઉંમર કરતા 2 ગણી હતી મિત્રો, 2 ગણી. એટલે માટે આપણે જે જમણી બાજુનું પદ છે એમાં 2 વડે ગુણીશું. હવે આપણે એનું સાદુરૂપ આપીશું. તો x વત્તા 10 બરાબર 2y વત્તા 20. 2y ને આપણે આ બાજુ લાવીશું તો x ઓછા 2y બરાબર 20. 10 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે માઇનસ થશે. તો x ઓછા 2y બરાબર 10. આને આપીશું નંબર 2. તો 1 અને 2 નંબર આપણને મળી ગયા છે. મિત્રો અત્યાર સુધી આપણે y ને સમાન કર્યા છે. જો આ x ને પણ સમાન કરવા હોય તો આપણે x ને સમાન કરી શકીએ છીએ. x આગળના જે સહગુણક છે 1 છે તો અહીંયા આપણે x ને સમાન કરીશું. પરંતુ મિત્રો અહીંયા બંને આગળનું જે ચિહ્ન છે પ્લસ છે તો આપણે શું કરવી પડશે? એની બાદબાકી કરવી પડશે. ચાલો મિત્રો, તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, ચલો તો આપણે 1 અને 2 ની બાદબાકી કરીશું. તો બાદબાકી કરાવો. x ઓછા 3y બરાબર ઓછા 10 અને બીજું સમીકરણ છે x ઓછા 2y બરાબર 10. આ મિત્રો બાદબાકી કરીશું એટલે ચિહ્નો બદલાઈ જશે. અહીંયા માઇનસ, આ માઇનસ છે તો પ્લસ અને આ પ્લસ છે તો માઇનસ. મિત્રો અહીંયા
x ના સહગુણક સરખા કરેલા છે એટલે કે અહીંયા 0 x કેન્સલ થશે -3y વત્તા 2y એટલે 3 માંથી 2y જશે એટલે એકલા y આવશે અને માઇનસ ચિહ્ન છે 3 આગળ એટલે કે -y તો -y બરાબર -10 એટલે માત્ર અહીંયા આવશે -20 બંને બાજુ માઇનસ ચિહ્ન છે એટલે કે y બરાબર કેટલા બનશે મિત્રો 20 બનશે તો y બરાબર 20 થાય હવે મિત્રો y બરાબર 20 જે ક્યાં મૂકીશું આપણે તો y બરાબર 20 જે સમીકરણ 1 માં મૂકતા તો ચલો y બરાબર 20 ને આપણે સમીકરણ 1 માં મૂકીએ તો x - 3 જ્યારે y ની જગ્યાએ 20 મૂકીશું તો 3 કૌંસમાં 20 બરાબર -10 x - 20 કરી 60 બરાબર -10 60 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો x બરાબર 60 ધન થશે અને 10 છે ઋણ તો x બરાબર 50 તો x બરાબર 50 એટલે કે નૂરીની ઉંમર 50 વર્ષ અને સોનુની ઉંમર 20 વર્ષ હશે તો માટે નૂરીની વર્તમાન ઉંમર બરાબર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર બરાબર 20 વર્ષ હશે તો મિત્રો લગભગ તમને આ પ્રકારના દાખલા આવડી ગયા હશે ત્રીજો દાખલો જોઈએ મિત્રો આપણે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો મિત્રો અહીંયા બે અંકોની સંખ્યા પહેલા કઈ રીતે બને છે એ આપણે સમજી લઈએ તો દાખલા તરીકે બે અંકની કોઈ સંખ્યા છે 15 તો 15 કઈ રીતે બને તો 15 માટે મિત્રો આપણે સમજીએ કે 5 એ એકમનો અંક છે અને 1 એ દશકનો અંક છે તો મિત્રો 5 ને આપણે એકમના અંક તરીકે લઈએ અને 1 ને આપણે દશકના અંક તરીકે લઈએ તો મિત્રો 15 બનશે ના તો મિત્રો અહીંયા 1 છે દશકના અંક સાથે છે એટલા માટે એને 10 વડે ગુણવા પડશે તો મિત્રો અહીંયા 10 + 5 બરાબર 15 બનશે તો આ રીતે મિત્રો મૂળ સંખ્યા બને છે બીજું કે એકમના અંક તરીકે અહીંયા y ધારી લઈશું અને દશકના અંક તરીકે આપણે x ધારી લઈશું તો x સાથે મિત્રો x દશકનો અંક છે એટલા માટે એની સાથે આપણે 10 ગુણવા પડશે તો મિત્રો અહીંયા મૂળ સંખ્યા કઈ બનશે 10x + y બનશે તો આ બાબતની ખાસ ધ્યાન રાખશો કે સંખ્યા કઈ રીતે બને છે તો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે મૂળ સંખ્યાનો એકમનો અંક y અને દશકનો અંક x છે તો માટે મૂળ સંખ્યા બરાબર 10x + y થાય એટલે કે y એકમનો અંક છે x દશકનો અંક છે એટલે કે એની સાથે આપણે 10 ગુણીશું એટલે કે મૂળ સંખ્યા કઈ બને છે 10x + y બને છે હવે મિત્રો અહીંયા શરૂઆતથી જોઈએ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે અંકો એટલે કે 15 હોય તો 1 અને 5 એ અંક થયા તો અહીંયા અંકો કયા બને છે x અને y તો અંકોનો સરવાળો 9 છે તો માટે x + y બરાબર 9 જેને આપણે સમીકરણ નંબર 1 આપીશું હવે સંખ્યાના 9 ગણા કરતા સંખ્યા એટલે કે જે મૂળ સંખ્યા છે એટલે કે સંખ્યાના 9 ગણા એટલે કે મૂળ સંખ્યાના 9 ગણા મૂળ સંખ્યાના 9 ગણા કેટલા થાય મિત્રો 9 કૌંસમાં 10x + y થાય તો સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એટલે આ જે સંખ્યા મળે છે 9 ગણા જે સંખ્યા મળી 9 ગણા કરતા એ છે એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે એટલે કે આ સંખ્યા છે જે અંકોની અદલા બદલી કરતા મળતી જેને આપણે નવી સંખ્યા કહીશું તો નવી સંખ્યા કઈ મળશે મિત્રો અહીંયા અંકોની અદલા બદલી કરીએ છીએ એટલે કે y ની જગ્યાએ x અને x ની જગ્યાએ y તો એ નવી સંખ્યા કઈ બને છે 10y + x બને છે તો આ મૂળ સંખ્યાના 9 ગણા છે એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે એટલે 9 ગણા જે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા
10y વત્તા x કરતા 2 ગણી છે. તો મિત્રો આપણે આને સમીકરણ સ્વરૂપે લખવું છે. તો આ રીતે લખીશું કે 10x વત્તા y જેના 9 ગણા એ આમ અંકોની અદલા બદલી કરતા મળતી જે નવી સંખ્યા છે એના કરતા આ 2 ગણા છે, એટલે કે 2 ગણા વધારે છે. તો મિત્રો આ 2 ગણા છે, તો આપણે અહીંયા આ જે અંકોની અદલા બદલી કરતા જે નવી સંખ્યા મળે છે ત્યાં આપણે 2 ગણા કરવા પડશે. તો અહીંયા આપણે 2 ગણા કરીશું, ત્યારે જ આપણે ઇક્વલ ટુ નું ચિહ્ન મૂકી શકીએ છીએ. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીશું. તો અહીંયા 10 નવા 90x વત્તા 9y બરાબર 10 દુ 20y વત્તા 2x થાય. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 90x માંથી 2x બાદ કરીશું. તો 90x ઓછા 2x વત્તા 9y ઓછા 20y બરાબર 0. 90 માંથી 2x જશે મિત્રો, એટલે કે 88x, અને 9 માંથી 20y જાય છે મિત્રો, 20 મોટા છે એટલે કે 11y બરાબર 0. મિત્રો અહીંયા 11 ગુણ્યા 8 એટલે 88 અને 11, તો 11 સામાન્ય નીકળશે, 11 કોમન કાઢી નાખીશું તો અહીંયા કેટલા રહેશે? 8x ઓછા y બરાબર 0, જેને આપણે નંબર 1 આપીશું. નંબર 2 આપીશું, સોરી મિત્રો, અહીંયા નંબર 2 આપીશું. તો એક નંબર છે મિત્રો x વત્તા y બરાબર 9, અને 2 નંબર મળ્યું આ 8x ઓછા y બરાબર 0. ચાલો મિત્રો અહીંયા પ્લસ y છે ને અહીંયા માઇનસ y છે, બંને અસમાન ચિહ્નો છે, તો માટે આપણે બંનેનો સરવાળો કરીશું. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, તો ચાલો મિત્રો અહીંયા સરવાળો કરીએ. તો 1 અને 2 નો સરવાળો કરીશું તો x વત્તા y બરાબર 9 અને 8x ઓછા y બરાબર 0. તો અહીંયા શું આવે છે સરવાળો? y કેન્સલ થશે મિત્રો, 8 ને 1 9x બરાબર 9. તો 9x બરાબર 9. તો મિત્રો અહીંયા શું બને છે ચાલો જોઈએ. તો 9x બરાબર 9, તો માટે x બરાબર 9 ભાગ્યા 9 એટલે કે 1. તો x બરાબર કેટલા મળે છે મિત્રો? 1 મળે છે. તો x ની કિંમત 1 મળે છે, જે સમીકરણ 1 માં મૂકતા x બરાબર 1, જે સમીકરણ 1 માં મૂકતા. તો ચાલો મિત્રો સમીકરણ 1 માં મુકાવો. તો x ની કિંમત 1 વત્તા y બરાબર 9, તો y બરાબર 9 ઓછા 1 એટલે કે 8. તો y ની કિંમત કેટલી મળે છે મિત્રો? 8 મળે છે. તો માટે મૂળ સંખ્યા કઈ છે મિત્રો? તો અહીંયા ખાસ કરીને આ ભૂલવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ x અને y ની કિંમત મૂકી અને છોડી દે છે, અને પરિણામે એનો અડધો માર્ક કપાઈ જાય છે. તો મૂળ સંખ્યા બરાબર 10x વત્તા y, તો 10 અને x ની જગ્યાએ મિત્રો કેટલા છે? તો x ની જગ્યાએ 1 છે, એટલે કે 10 કૌંસમાં 1 વત્તા y એટલે એકમનો અંક કેટલો આવ્યો છે? 8, એટલે કે 10 વત્તા 8 બરાબર 18. તો મૂળ સંખ્યા કઈ બને છે મિત્રો? 18 બને છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રકારનો દાખલો આવડી ગયો છે. જ્યારે મૂળ સંખ્યા શોધવાની હોય, એકમનો અંક અને દશકનો અંક આપેલો હોય, તો આ રીતે આપણે ધારી અને શોધી શકીએ છીએ. ચાલો મિત્રો હવે આપણે ચોથો દાખલો જોઈએ કે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જોઈએ છે. એટલે કે બેંકમાં 2000 રૂપિયા ઉપાડવા જાય છે, અને બેંકમાં કેશિયરને એવું કહે છે કે માત્ર મારે 50 ની અને 100 ની નોટો જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી, અને મીનાને બેંકનો કેશિયર છે માત્ર 25 નોટો આપે છે. તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? તો અહીંયા આપણે લખીશું કે ધારો કે મીના ને રૂપિયા 50 ની x અને રૂપિયા 100 ની y નોટો મળી હશે. તો 50 ની x અને રૂપિયા 100 ની y નોટો મળી હશે. તો માટે મીનાને કુલ રૂપિયા 2000 મળે છે. તો મિત્રો અહીંયા 50 ની x નોટો અને રૂપિયા 100 ની y નોટો મળી હશે, એમ થઈને મીનાને કુલ રૂપિયા 2000 મળે છે. તો માટે અહીંયા 50 ની x નોટો અને 100 ની y નોટો એટલે કે 50x વત્તા 100y અને કુલ 2000 રૂપિયા છે. મિત્રો 50, 100 અને 2000 માં 50 એ સામાન્ય નીકળશે,
તો 50 સામાન્ય કાઢતા x વત્તા 2y બરાબર 2050 વડે ભાગીશું તો કેટલા મળશે મિત્રો? 40. તો x વત્તા 2y બરાબર 40 મળે છે, જેને આપણે નંબર 1 આપીશું. મીનાને કુલ 25 નોટો મળે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, મીનાને કુલ 25 નોટો મળે છે, એટલે કે x અને y નો સરવાળો 25 છે. મીનાને કુલ 25 નોટો મળે છે, એટલે કે માટે x વત્તા y બરાબર 25, જેને આપણે નંબર 2 આપીશું. હવે મિત્રો 1 અને 2 માં x ના સહગુણક સમાન છે, પરંતુ મિત્રો જો y ના સહગુણક સમાન કરવા હોય તો સમીકરણ 2 ને 2 વડે ગુણીશું અને ત્યારબાદ બંનેની શું કરીશું? બાદબાકી કરીશું. તો એ લખીશું આપણે સમીકરણ 2 ને 2 વડે ગુણી બંનેની બાદબાકી કરતા. તો ચાલો મિત્રો અહીંયા બાદબાકી કરાવો મને. તો અહીંયા પહેલા x વત્તા 2y બરાબર 40, x વત્તા y બરાબર 25 બાદબાકી કરીશું એટલે ચિહ્નો બદલાઈ જશે. સોરી મિત્રો, અહીંયા 2 વડે આપણે ગુણીશું પહેલા. તો 2x વત્તા 2y બરાબર 25 દુ 50. હવે ચિહ્નો આપણે બદલીએ છીએ. તો મિત્રો અહીંયા 2y કેન્સલ થાય છે, x માંથી 2x જાય છે, x કરતા 2x મોટા છે એટલે કે ચિહ્ન માઇનસ આવશે. 40 માંથી 50 જાય છે, 40 કરતા 50 મોટા છે એટલે માટે માઇનસ ચિહ્ન એટલે કે ઋણ ચિહ્ન આવશે. બંને બાજુ ઋણ ચિહ્ન છે તો x બરાબર 10, એટલે કે x બરાબર 10. જે સમીકરણ 1 માં મૂકતા, જેને મિત્રો આપણે સમીકરણ 1 માં મૂકીશું તો x બરાબર 10 ની જગ્યાએ આપણે એટલે કે x ની જગ્યાએ 10 મૂકીશું. 10 વત્તા 2y બરાબર 40, તો 2y બરાબર 40 ઓછા 10 એટલે કે 30, તો 2y બરાબર 30, તો y બરાબર 30 ભાગ્યા 2 એટલે કેટલા મળે છે મિત્રો? 15 મળે છે. તો x 10 અને y 15, એનો મતલબ મિત્રો 50 રૂપિયાની, તો માટે મીનાને રૂપિયા 50 ની x એટલે કે 10 નોટો, 10 નોટો અને રૂપિયા 100 ની કેટલી નોટો મળે છે મિત્રો? તો 100 ની 15 નોટો, રૂપિયા 100 ની 15 નોટો મળે છે. મિત્રો અહીંયા 50 ની 10 અને 100 ની 15 એટલે 15 ને 10 25, તો એને કુલ કેટલી નોટો મળે છે? 25 નોટો મળે છે. તો આ રીતે પણ આપણે ચેક કરી શકીએ છીએ. તો બધા વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. મિત્રો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો અને ગણી શકો છો. દાખલો જોઈએ મિત્રો આપણે કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે, એટલે કે પહેલા 3 દિવસનું એક ચોક્કસ નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ એટલે કે દરેક વધારાના દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે, એટલે કે વધારાનું ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા આપે છે, એટલે કે સરિતા કેટલા દિવસ પુસ્તકો રાખે છે મિત્રો? 7 દિવસ. 7 દિવસમાંથી 3 દિવસનું ભાડું નિશ્ચિત છે, એટલે 3 દિવસના રૂપિયા આપણે 3 દિવસ બાદ કરી વધારાના કેટલા દિવસ રાખે છે? 4 દિવસ રાખે છે. તો સરિતા વધારાના 4 દિવસ રાખે છે, એટલે નિશ્ચિત ભાડું વત્તા 4 દિવસનું ભાડું કેટલા રૂપિયા થાય છે? 27 રૂપિયા થાય છે. જ્યારે સુશી છે એ 5 દિવસ પુસ્તક રાખે છે. 5 દિવસમાં મિત્રો 3 દિવસનું ભાડું નિશ્ચિત છે, એટલે કે 3 દિવસ બાદ કરીશું એટલે 5 માંથી 3 જશે તો 2, એટલે કે વધારાના 2 દિવસ પુસ્તક રાખે છે. તો નિશ્ચિત ભાડું અને વધારાના 2 દિવસનું ભાડું પેટે રૂપિયા 21 ચૂકવે છે. તો મિત્રો લગભગ ખ્યાલ આવી ગયો છે. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું, તો મિત્રો આપણે એને ધારી લઈશું કે ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા x છે તથા વધારાના પ્રત્યેક દિવસનું ભાડું રૂપિયા y છે. એટલે કે નિશ્ચિત ભાડું મિત્રો આપણે x સ્વીકાર્યો છે અને જે વધારાના દિવસો જે પુસ્તક રાખે છે એ પ્રત્યેક દિવસનું ભાડું મિત્રો રૂપિયા y સ્વીકાર્યું છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે, તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે.
એટલે કે મિત્રો સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે અને 27 રૂપિયા ચૂકવે છે મિત્રો. તો 3 દિવસનું ભાડું x રૂપિયા છે, એટલે કે x વત્તા મિત્રો 7 દિવસ રાખે છે, એમાં 3 દિવસનું ભાડું x રૂપિયા છે, નિશ્ચિત ભાડું છે. તો વધારાના કેટલા દિવસો મિત્રો? તો વધારાના 7 ઓછા 3 એટલે કે 4 દિવસો છે, અને પ્રત્યેક દિવસનું ભાડું y રૂપિયા ચૂકવે છે, એટલે કે x વત્તા 4y, અને કુલ મળીને 27 રૂપિયા ચૂકવે છે. તો આ એનું પ્રથમ સમીકરણ બનશે. x એ નિશ્ચિત ભાડું છે કે જે 3 દિવસનું ભાડું છે, અને y એ વધારાના દિવસનું ભાડું છે. સરિતા 7 દિવસ રાખે છે એટલે 3 દિવસ, અને વત્તા આ 4 દિવસ એટલે ટોટલ 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. અને આ જ રીતે મિત્રો સુશી એ 5 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 21 ચૂકવે છે. તો મિત્રો સુશી 5 દિવસ પુસ્તક રાખે છે, તો આ પ્રથમ જે 3 દિવસ છે એનું નિશ્ચિત ભાડું x છે, અને 5 દિવસ રાખે છે એટલે 5 માંથી 3 બાદ કરીશું એટલે વધારાના 2 દિવસ રાખે છે, એટલે કે 2y, અને કુલ રૂપિયા 21 ચૂકવે છે, એટલે કે એના નંબર આપણે 2 કહીશું. તો આ પ્રથમ સમીકરણ અને આ દ્વિતીય સમીકરણ બને છે મિત્રો. હવે મિત્રો અહીંયા x સમાન છે, પરંતુ આપણે y ને સમાન કરીશું. તો સમીકરણ 2 ને y નો સગુણક સમાન કરવા માટે 2 વડે ગુણીશું અને ત્યારબાદ બંનેની બાદબાકી કરીશું. તો સમીકરણ 2 ને 2 વડે ગુણી બંનેની બાદબાકી કરતા. તો ચાલો મિત્રો આપણે સમીકરણ 1 છે એમને એમ લખી દઈશું કે x વત્તા 4y બરાબર 27, અને સમીકરણ જે 2 છે એને 2 વડે ગુણીશું, એટલે કે 2x વત્તા 4y બરાબર 21 દુ મિત્રો 42. બંનેની બાદબાકી એટલે નીચેના ચિહ્નો બદલાઈ જાય છે મિત્રો. 4y કેન્સલ, x માંથી 2x જશે, 2x મોટા છે એટલે કે ઓછા x. 27 માંથી મિત્રો કેટલા જાય છે? 42 જાય છે. તો કેટલા આવશે મિત્રો? અહીંયા 15 આવશે. પણ કેવા મિત્રો? અહીંયા માઇનસ. તો x બરાબર કેટલા આવે છે? 15 આવે છે. 27 અને 15, તો x બરાબર 15, જે આપણે સમીકરણ 1 માં મૂકતા. ચાલો મિત્રો આને આપણે સમીકરણ 1 માં મૂકો. તો 1 માં મૂકતા શું આવે છે? x ની જગ્યાએ આપણે 15 લખીશું, વત્તા 4y બરાબર 27. તો 4y બરાબર 27 ઓછા 15, તો 4y બરાબર 27 માંથી 15 જશે, તો 15 જાય છે કેટલા આવે છે મિત્રો? 12 આવે છે. તો y બરાબર 12 ભાગ્યા 4 એટલે કે 3. તો y બરાબર કેટલા આવે છે મિત્રો? 3 આવે છે. તો x ની કિંમત 15 અને y ની કિંમત 3 મળે છે. એનો મતલબ મિત્રો અહીંયા નિશ્ચિત ભાડું એ મિત્રો કેટલું છે? તો નિશ્ચિત ભાડું 15 છે, અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? 3 રૂપિયા ચૂકવે છે એમ કહી શકાય. એટલે કે માટે પુસ્તકનું નિશ્ચિત ભાડું રૂપિયા 15 અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું રૂપિયા 3 છે તેમ કહી શકાય.